મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો જીવલેણ બ્રિજ તૂટી પડ્યો. મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે ધસી પડ્યો. બ્રિજ પરથી પસાર થયેલ 2 ટ્રક, 2 પિકઅપ અને એક રિક્ષા નદીમાં ખાબકી. વ્યક્તિઓના દુઃખદ મોત, વધુને વધુ 8 લોકોને બચાવ્યા. મુજપુર સહિત આસપાસના ગ્રામજન અને પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું. વડોદરા, આણંદ, ભરૂચ, અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો. ટ્રાફિક પર ભારે અસર. વિસ્તારના લોકોમાં ભારે રોષ અને રડાટી. સુસાઇડ પોઈન્ટ તરીકે જાણીતી હતી બ્રિજની જગ્યા. લોકો પોતાના જીવને જોખમમાં મૂકી પાણીમાંથી લોકોને બચાવવા તત્પર થયા. એજીપી ન્યૂઝ ઇન્ડિયા. અને ભીરકમાં એટલે બચી ગયો. આગળનો ભાગ પડ્યો, 2 ભાગ તૂટ્યા. બાઇક થી કૂદી જામે. હા, બાઇક ધાર ઉપર જ છે. બાઇક પરથી મેં કૂદ્યા. હા, કેવી હાલત? એ વખતે શું માહોલ હતો? ધરકી કમ થયો ને એવું થયું. વાહનો પડતા તમે હા, નીચે જોયા? હોય જોયા. કેટલા વાહનો પડતા? 5-6 પડી ગયા. તમારી સામે પડી હા, ગયા? માં સામે એક રિક્ષા પડી, ગાડી પડી, બાઇકો પડી. અમે નોકરી જતા હતા તે બાઇક જતા પંચર થઈ ગયું હતું અને પંચર થયું એટલે ફરી અમે પંચર કરાવ્યું બાઇકને. પછી પાછા હતા રિટર્ન, તે પાછા આવ્યા અને તરત જ એકદમ જ એ થઈ ગયું, બેસી ગયું આખું બ્રિજ, બેસી ગયું આખું. બાઇક તો અમારી છે નીચે ઘસી ગઈ હતી, તે અમે તો દોટ મારીને તો આ નીચે હતા રહ્યા ભાઈ ઉપર. નીચે પડી ગયા તમે? પછી ના, અમે લહરી ગયા હતા. પડતા બચ્યા? હા, પડતા પડતા બચી ગયા. આખું તમારું બાઇક નીચે હવામાં લટકી હા, ગયું? બાઇક તો ત્યાં ઉપર જ છે, અમારા બ્રિજ ઉપર જ તમે છે. લટકી ગયા હતા નીચે? હા, ના લટકી નતા ગયા, પણ આમ જે આમ નમ્યું ને બાઇક એટલે અમે દોટ મારીને પછી આતા રહ્યા. બહુ તો આમ દિલના ધબકારા વસી ગયા હતા, એવું થયું હતું. ટ્રક પુલ ઉપર હતો, 2-3 ટ્રક હતા ભેગા, પુલ તૂટી ગયો. કેટલા લોકો જતા હતા તમે? અમે વડોદરા ગ્રામ્ય અને આણંદ જિલ્લાને જોડતો બ્રિજ, મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર આજે સવારે 7 વાગે જે વહેલી સવારે બ્રિજની જે દુર્ઘટના બની છે, જેમાં હાલ સુધી 9 લોકો, ખાસ કરીને 9 લોકોના મૃતદેહ મળ્યા છે અને 6 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી વહેલી સવારે જ એક હાઈ કમિટીને અહીંયાથી તાત્કાલિક સ્થળ પર મોકલી છે અને તાત્કાલિક આ તપાસનો રિપોર્ટ મંગાવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ ગંભીરતાપૂર્વક તાત્કાલિક વિભાગની જે આરએનબી વિભાગની અને બીજી જે ટીમ છે એને ત્યાં રવાના જે કરી છે અને સાથે કડક પગલાં ભરવાની સૂચના આપી છે.